તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ્સ. તો ગાઈઝ, તમારા બધાનું મારા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો બધાને મારા તરફથી ગુડ મોર્નિંગ. તો ગાઈઝ, વાગી ગયા છે 7. વ્લોગ સ્ટાર્ટ કરી દીધું છે સવારમાં. તમે બધા ઠીક છો, હું પણ ઠીક છું. તો સવારમાં હું પણ ચા પી લીધું છે, તમે બધાએ પણ પી લીધો છે. તો એ સવારમાં સૃષ્ટિ શું કરે આપણે જોઈએ. સૃષ્ટિ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો સૃષ્ટિ સવારમાં ઉઠી છે. સૃષ્ટિ, ચા પી લીધો? તો હું થોડો વહેલા દાંતન કરી દીધું. તો સૃષ્ટિએ તો વહેલા દાંતન કરી ચા પી લીધો છે. વાસણ ઘસવા માટે જઈશું, પાણી લઈ જઈશું. તો ગાઈસ, વાયકન તો બહુ તમને ખબર પડે. જો તડકો આવી ગયો છે 7 વાગે, એટલો હું લેટ ઉઠ્યો, થોડો લેટ થઈ ગયો. તો મમ્મીને તો કંઈ સોન પડે છે, પપ્પા ત્યાં ફરે છે, અને તો કપડો ધોવાનું ચાલુ છે, વાસણ ઘસવાનું. તો કહી દઉં મારે જવાનું દૂધ ભરાવવામાં. તો પહેલાં હું દૂધ ભરી આવું. તો ગાઈસ, સવારમાં મોર આવી ગયો છે દોણા ખાવા માટે. તો અમે ત્યાં ડેલી નાખીએ છીએ, અને મોર ડેલી આવે છે. તો ત્યાં પાણીનું કુંડું પણ બધેલું છે. તો મોર આવી ગયો છે, મોર દોણા ખાય છે. તો અમે ડેલી ત્યાં પણ દોણા નાખીએ છીએ, એટલે કણ મોર ડેલી આવે છે. હાલ દોણા ખાય છે મોર. તો ફાઇનલી ગાઈસ, ખાવાનું થઈ ગયા છે ને અમે શેઠાઈ નાસ્તો કરવા માટે બેસી ગયા છીએ. શેઠાઈ તો દૂધ અને રોટલો. તો દૂધ રોટલો અમે નાસ્તો કરવા માટે બેસી જાય છીએ. બધા સાર લેવા ખેતરમાં જશે. અમે શેઠાઈને ઘેર છીએ. એ દૂધનો રોટલો નાસ્તો કરી દઈએ, તો ગાય બા પહીએ. તો ફાઇનલી ગાઈસ, મમ્મીને ખેતરમાંથી આવી ગયો છે. તો મમ્મીને ચા નાખે છે ગાયોને. પપ્પા ત્યાં પણ બળજો બધવા માટે જશે, અને મમ્મી વખત ચા નાખે છે. લે હા, તો પોયલો મારે ખેંચવાનું. તો મમ્મી તો ત્યાં ચા નાખવા દે, પપ્પા તો ત્યાં પાણી દઉં, પણ પાણી જ આવતું નહીં. શેતાજીને તો કોઈનો ફોન આવ્યો છે, તો શેતાજી તો ફરે દે છે. એકણ રોટલા થઈ ગયા છે, અને શાક મૂક્યું છે. તો ડુંગળી અને બટાકાનું શાક બનાવવાનું છે. તો શાક તો વઘારી દીધું છે, અને તો પાણી ભરીને ફ્રીજમાં મૂકવા માટે દે. તો શાક જે વઘારવાનું બાકી મૂકી વઘારી દીધું. હા, હું એરંડા. તો ત્યાં મમ્મી એવું ભેંસને ચાર નાખવા માટે જાય છે. બીજું પોટલું. માજી તો એકણ એનું ગયો છે. માજી તો થાક લાગ્યો એમ ગયો થાય. થાક લાગે ના લાગે તા એમાં હું થાક લાગે કોઈ ના કુવા જઈને આવતો કોઈ થોડો થાક લાગે. સાદનું કોતરવાની મન થતું પૂટલું સાર તો તે થોડી ખોતરી હે. ના તમે ખોતરો છો. અને એરંડા કોણ વેણી લાવી તા? એવા એમ લઈને સારે મૂલી એ તો મારે લેવાના. તો ફાઇનલી ગાઈસ, પપ્પા ખાવા માટે બેસી ગયા છે, ને મમ્મી શાક કાઢીને લાવે છે. મમ્મી મારે કાઢ્યું. તો ખાવા માટે બેસી ગયા પપ્પા. ડુંગળી બટાકાનું શાક બનાવ્યું છે, ઘઉંના રોટલા બનાવ્યા. તો મારે આમ ખાવા જ બેવું છે. તો ખાવાનું હું એ કાઢી લઉં. તો પપ્પા તો બેસી ગયા છે ખાવા, અને મમ્મી તો છાશ લેવા જશે. તો ખાવા માટે બેસીએ અમે. તો ચલો હું એવું ખાવા માટે બેહું, તો શાક કાઢી લઉં. તો ફાઇનલી ગાઈસ, 6:30 થયા છે, અને મમ્મી ભેહ દોવા માટે આવી ગઈ છે. તો મમ્મી તો ભેહ દોવા માટે આવી ગઈ છે. મમ્મી આજ તો વહેલા દોવા ના ચાલુ કરી. તો મમ્મી તો ભેહ દોવા માટે આવી ગઈ છે, અને હું તો દડો રમતો હતો. તે દડો રમીને ઘેર જતો છું. થોડોક દડો રમી લીધો. પપ્પા થોડા એરંડા લાવ્યા છે, તે ઉપણું છે, એટલે સાફ કરે. અને સૃષ્ટિ વાગણ ઉપર ચડી દે છે. સૃષ્ટિ ઉપર કરે છે, ઉપર કરે. હા, તો સૃષ્ટિ તો ઉપર ચડી દે છે, અને શેતાજી તો કણ ઊંઘ્યા છે. તો હું ચા મૂકા થોડી કરી, તમે ગાયો દોહાવ ચા મૂકા. તો અને તો દળનું કરવાનું કામકાજ ચાલુ છે. હવે બહાર મેલ્યું છે, અને એના ઘરમાં ગોદડો હરખો કરે છે. તો ચલો થોડી વાર બેહું. તો ફાઇનલી ગાઈસ, અમે જવાનું છે દૂધ ભરાવવા માટે. તો મમ્મી તો કણાઈને કીધી છે. મમ્મી ગાયો બાંધી નાખી. હું તો દૂધ ભરાવા નીકળું ને. તો હવે તો શેતાજી બેઠા છે. હું તો દૂધ ભરાવવા જવા માટેની તૈયારીઓમાં છું. કારણ કે ફટોફટ જાઉં, વળા તોરું. તો કંઈ ચા મુકાઈ ગયો છે, પણ ચા પીવાવાળું કોઈ નહીં. ચા મુકાઈ ગયો ખરો. તો આપણે અંદર જઈએ. કોણ અંદર તો પપ્પા ન્યૂઝ જઈ રહ્યા છે. મજામાં પપ્પા ન્યૂઝ જઈ રહ્યા છે. અને કારણ અમે ચામાં એટલે ચા ગાળવા માટે જઈશું. સાબડી લઈને જઈશું. એટલે હવે ચા અને રોટલો ખાઈ લે પહેલાં તો ચલો હું તો દૂધ ભરાવવા માટે નીકળું. ખાવા માટે પપ્પા બેસી ગયા છે, અને શેતાજી આવી ગયા છે. શેતાજી, ભૂખ લાગી છે કે નહીં લાગી? તમારે ભૂખ તો લાગી જ છે. તો પપ્પા વગર બેસી ગયા છે,
અને મમ્મી વખત બેસી છે. હું મમ્મી હા તો બધો ખાવા માટે બેસી ગયો છું અને મમ્મીએ બેસી છે. મમ્મી શાનું શાક બનાવ્યું છે? ગિલોળો બટાકો. તો મમ્મીએ ગિલોળી અને બટાકાનું શાક. પણ તું તો ગિલોળો કીધો ને. તો સરસ મજાનું શાક બનાવ્યું છે અને ઘઉંની રોટલી છે અને સરસ મજાનું ભેંસનું દૂધ. ભેંસનું દૂધ નહીં મમ્મી? ભેંસનું દૂધ તો પાછું હું કમ્પ્લીટ ખાવાની મજા આવે. સહેરાજીને ખબર છે કે સવારે ભેંસના દૂધમાં છેલ્લી રોટલી જતી રહેતી. અરે તો ના પાતા તને ખાવા બેસી ગયા ને તો ખાવ નહીં પ્રકાશ? દીપા તારને ખાવું હેડકે હેડ? હા તું એ ખાધું? તો ચલો પ્રકાશને તો ખાઈ લીધું છે અને આપણે તો ખાવા માટે બેસીએ છીએ. તો મમ્મી, શેધાજી અને હું 4 જણા ખાવા માટે બાકી છે અને સૃષ્ટિને બેઠો જોઈએ. તો હવે તો ખાવા માટે બેસી ગયો છું પણ ખાટલા પર બેસી ગયો છું. ખાવા માટે બેસ પણ ખાટલા પર બેસે. સૃષ્ટિ તારને ખાવાનું? હા ખાધું? તો સૃષ્ટિએ તો ખાધું છે, સૃષ્ટિને ખાવાનું. તો આ તો ખાવા માટે બેસી ગયો. તો ચલો હું ખાવા માટે જાઉં. તો ચલો આ તો 3 જણા બેસી ગયો છું, હું બેસી જાઉં.